યુનિટ 5 ઓફ સ્ટાન્ડર્ડ 12 SL એમાં રીડ 1 જોઈએ છે અને રીડ 1 છે એન્સ. કીડીઓ વિશે પાઠ ભણવા જઈ રહેલા છે ફ્રેન્ડ્સ. કીડીઓ વિશે પાઠ ભણવા જઈ રહેલા છે. આવું સરપ્રાઇઝિંગલી કોઈ પણ પૂછી શકે, એ સ્વાભાવિક પ્રશ્ન આપણા મગજમાં સ્ફુરી આવે. પરંતુ યસ, આપણે નેચરના ઘણા બધા અંશોમાંથી કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ લાઈફ ટાઈમ સુધી, અને નેચર આપણને કંઈક શીખવાડતું જ જતું હોય છે. અને નેચરના એક પાર્ટ તરીકે એની કેરેક્ટરિસ્ટિક્સ, એની લાક્ષણિકતાની જો વાત કરીએ તો એન્સમાં પણ કઈ એવી લાક્ષણિકતા છે કે જે હ્યુમન બિંગમાં કેટલીક સામ્યતાઓ પણ આવે છે અને હ્યુમન બિંગે એની પાસેથી શીખવાની પણ રહી છે. રાઈટ? તો લેટ્સ સી રીડ 1 of ants. The following behavior was noticed by a scientist who was making a study of ants. અને જે આપણે આ જે આર્ટિકલ ભણવા જઈ રહેલા છે, એ આર્ટિકલ એક સાયન્ટિસ્ટે, એક વૈજ્ઞાનિકે શું કર્યું છે, કીડીઓના ઉપર એક એમના બિહેવિયર, એમના વર્તનના ઉપર એક અભ્યાસ કર્યો છે. એનું એક તાડસ આપણી સામે શું મૂક્યો છે, આર્ટિકલ મૂક્યો છે, એક ગોષ્ઠી કરવા માટેના એક પોઈન્ટ્સ ઘણા મૂક્યા છે, આપણને સમજણ કેળવવા માટે થોડીક નવી ઇન્ફોર્મેશન આપણી સામે લઈને આવ્યા છે. અહીંયા શું કહે છે કે a number of ants were down in a pit where they had killed some flies and other insects for food. કહે છે કે એમણે એક ઓબ્ઝર્વેશન એ કર્યું, એક ખાડામાં, ઇન અ પીટ, ડાઉન ઇન અ પીટનો મતલબ થશે ઊંડે ખાડામાં, કંઈક કીડીઓએ શિકાર કરેલો છે. વેર they had killed some flies. અને શાનો શિકાર કર્યો છે? માખીનો. આપણે ઘરના અંદર માખી આવે છે, કોઈ પણ પ્રકારની માખીનો એમણે શિકાર કર્યો છે, અંદર મારી નાખી છે. એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. માખીની સાથે સાથે બીજી પણ કોઈક ઇન્સેક્ટ, કોઈ બીજા જીવાણુને પણ અંદર મારી નાખ્યું છે. શાના માટે? ફોર ફૂડ, ખોરાક માટે. હવે કીડીઓનો ખોરાક આવો જ હોય છે ફ્રેન્ડ્સ, નાના નાના ટુકડાઓમાં એ ખોરાક ચલાવતી હોય છે. The ants began fetching the small bits of these insects up to their ant hill. હવે આ ઊંડા ખાડામાંથી આ જે શિકાર કરેલી માખી હોય અથવા તો બીજા કોઈ જીવાણુઓ હોય, એને શું કરવાનું હોય, એમને એ ખાડામાંથી બહાર ખેંચીને, ફેચિંગનો મતલબ થાય છે ખેંચવું. દાખલા તરીકે કૂવાના ઉપર સ્ત્રીઓ પાણી ભરવા જતી હોય તો જે પાણી ખેંચે છે એને પણ અંગ્રેજીમાં આપણે શું કહીશું, ફેચિંગ વોટર ફ્રોમ ધ વેલ. તો ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ. અને આ કામ કેવું છે? ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. આર્ડિયસ એટલે ખૂબ જ અઘરું, ખૂબ જ ચેલેન્જિંગ કામ છે એમના માટે. The sides of the pit were steep. કારણ કે અઘરું કામ કેમ છે, મુશ્કેલ કામ કેમ લાગે છે? The sides of the pit were steep. Steep એટલે એકદમ સ્ટ્રેટ, એકદમ સીધી દિવાલના ઉપર ચડવાનું. And considering the size of the ants, અને તમે જુઓ કે બીજું રીઝન શું છે કે એમની સાઇઝ, એન્ટ્સની સાઇઝ કેવી છે? નાની હોય એકદમ, કીડી એકદમ ઝીણી હોય. એને પછી સીધી દિશાના અંદર ચડવાનું, આકાશ તરફ જાણે ચડતા હોય, ઉપરની બાજુ ચડવાનું, ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે. The loads they were carrying were very heavy. અને એ લોડ પણ પાછો, એટલે ઇન્સેક્ટ, કીડી હોય એની સામે પેલી ફ્લાય તો મોટી જ હોય, માખી તો મોટી જ હોય, અને એની પાંખ લઈને ચડવાનું એ કીડીએ, એ ખૂબ જ વજનદાર કહી શકાય. અને એ કોના જેવું લાગે, કેટલું વજન લાગે? ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each. એટલે કે એક વ્યક્તિઓનું ગ્રુપ કે જે કંઈક ઉચકીને જઈ રહ્યું હોય, કોઈ વજન ઉચકીને જઈ રહ્યું હોય, અને એ ઉચકીને શું જઈ રહ્યું હોય? ઓફ 200 pounds each. દરેક 5 વ્યક્તિ હોય તો દરેકના ભાગે કેટલું વજન આવે? 200 pounds. એટલે કે 1 પાઉન્ડનો મતલબ થાય છે 2 કિલો ને 20 ગ્રામ જેવો વજન થાય છે. અને 200 pounds એટલે એક વ્યક્તિ 200 કિલો વજન ઉચકતી હોય, 200-250 કિલો વજન ઉચકતી હોય, એટલો વજન આ કીડીને એટલું બળ લાગે છે. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને તે જ સમયે ઉંચકી તો રાખવાનું, અને એવી કન્ડિશનમાં એ લોકોએ શું કરવાનું હોય? એ વજનને ઉચકીને બહાર લાવવાનું હોય. તો જે પ્રકારે વજન લાગે છે, આપણે માનવ તરીકે આપણને જેટલો વજન લાગે, 200 કિલોગ્રામ આપણે ઉચકવાનું હોય, 200 શું 400, 200 pounds અહીંયા કહ્યા છે.
એટલે કે 400 કિલોગ્રામ એક માણસ ઉચકી શકે કે નહીં. આપણે કલ્પના કરી શકીએ આટલું વજન લઈને આ કીડીઓ સ્ટીપ પોઝિશનમાં ઊભી દિવાલના ઉપર, અને એક સાની દિવાલ છે, ક્લિફ એટલે એક ભરોર પડી છે, બડા તિરાડ પડી છે જમીનમાં, એમાંથી એ લોકો આ વજનને માખીને કોઈ જીવાણુને ઉપર એનું ગ્રુપ ખેંચીને લઈને આવે છે. એટલે કેવું કામ કહેવામાં આવ્યું છે એને આર્ડિયસ વર્ક ફોર ધેમ. આર્ડિયસ એટલે કે ખૂબ જ હાર્ડ વર્ક પણ કહી શકાય. The ants immediately organized the work in this way. અને જે વૈજ્ઞાનિકે એમનું બિહેવિયર જે માપ્યું છે ને, તો એ આ પ્રકારે છે કે એમનું ઓર્ગેનાઇઝેશન જે છે તરત જ કામે લાગી જાય છે. અને કેવી રીતે કામે લાગે છે જોઈએ. While somewhere carrying up the load of the bits of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. એટલે કે સામે જાય છે અમુક કીડીઓ, એમની સામે કોની સામે જાય છે કે જે કીડીઓ ઉચકીને આવી રહી હોય કંઈક વજનના ટુકડાઓને, બીટ્સ એટલે કે નાના નાના ટુકડાઓ જે માખીના કે ઇન્સેક્ટ્સના લઈને આવતી હોય, તો બીજી કીડીઓ એમની સામે જશે અને ત્યાં સામે જઈને શું કરશે? The other went in front and cleared away. એમની સામે જઈને રસ્તો સાફ કરશે. અને રસ્તામાં શું હોય? કઈ વસ્તુ સાફ કરશે? એની સેન્ડ, રેતીનો નાનો ટુકડો પણ હોય. એ આપણને નાનો લાગે પણ ફ્રેન્ડ્સ કીડી માટે તો મોટી ઉગેટ જેવું લાગતું હોય, ઓબ્સ્ટેકલ જેવું લાગતું હોય, એને સાફ કરે. ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે, અથવા નાનો એવો પથ્થર હોય, પેબલ હોય, એને પણ રસ્તામાંથી એ સાઈડ પર કરશે કીડીઓનું જે ઓર્ગેનાઇઝ ગ્રુપ છે તે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. અને કોઈ પોઈન્ટ એવો પણ આવી જાય કે જ્યાં સપાટી એકદમ સ્મૂથ હોય, બરાબર, લપસી શકાય તેવી હોય, ફૂટહોલ્ડ ન મળે, જ્યાં પગ મૂકવાની જગ્યા ના હોય, એવો કંઈ ખાંચો ન મળે, તો these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. તો આ કીડીઓ જે સામે રસ્તો સાફ કરતી આવે છે, તો પેલી જે વજન ઉચકીને આવનારી કીડીઓની પાસે જઈને શું કરશે? એમને પગ મૂકવાનું સ્થાન નથી મળી શકતું, તો તે જગ્યાએ પોતાની જાતને એ ફૂટ હોલ્ડ તરીકે પેલાને મદદરૂપ થશે અને એને જે પેલી જે વજન ઉચકીને આવનારી કીડી એને પોતાના ઉપરથી પસાર કરી દેશે અને પોતે એને સપોર્ટ કરશે. પોતે એને કેટલીક વાર એવું થાય છે ને, આપણે જન્માષ્ટમી વખતે તમે જોતા હશો કે જે દહીં હાંડી જે છે ઉપર ફોરવાની હોય, તો કનૈયા જે બન્યો હોય, તો એ કનૈયા શું કરશે? એકબીજાના એક ખભા પર પગ મૂકીને ઉપર સુધી પહોંચશે દોડીના ઉપર, અને ત્યાં આગળ જઈને ફોડી નાખશે. આ બિહેવિયર અને આ બિહેવિયર થોડું ઘણું આપણને કંઈક સામ્યતા જોવા મળે છે. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. જેમ એ લોકો ઉપર ચડશે, near the top of the pit, જે આગળ એ લોકોએ શિકાર કર્યો છે અથવા કોઈ વસ્તુને મારી નાખી છે, માખી હોય અથવા કોઈ જીવાણુને, તો એ જીવજંતુને માર્યા પછી એને ઉપર લાવતા જે હોલ હોય છે, એને બહાર નીકળવાનો રસ્તો હોય છે. There was a small part of the way which was completely કેવો હશે રસ્તો? સ્મૂથ એન્ડ સ્ટીપ, એકદમ લપસી જવાય તેવો હશે, સુવાળો હશે, એન્ડ સ્ટીપ, સીધો હશે, એકદમ સીધો હશે. તો આ જગ્યાએ શિકારને કઈ રીતે લઈ જવો? વજન ઉચકીને લઈ જાય છે ને કઈ રીતે લઈ જવો? Here there were no footholds, અને ત્યાં આગળ કોઈ પગ મૂકવાની જગ્યા પણ ન હોય. The ants came up to this point, અને પેલી જે મદદ કરનારી કીડીઓ છે એ આમની સામે આવશે, and their progress stopped. આવશે તો ખરા, પણ એમની પ્રોગ્રેસ અહીંયા આગળ અટકી જશે, કારણ કે તે વખતે લોકોએ થોડું સમજી વિચારીને કામ કરવું પડશે, કારણ કે આ જ બહુ મુશ્કેલીવાળો પોઈન્ટ છે. કારણ કે અહીંયાથી શું પડી શકે? શિકારનો જે ભાગ લઈને ઉપર ચડી રહેલા છે કદાચ નીચે પડવાની સંભાવના વધી જાય, એટલે કામ એમનું ડબલ થઈ જાય. ઇટ સીમ ધેટ, આ એના જેવું લાગે છે કે આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, કારણ કે આ હળી ગયા હોય પરિસ્થિતિથી. આપણી જેવા હોય તો આપણે હિંમત હારી જઈએ, એક કબાટને પર બીજા માલે પહોંચાડવું, ફ્રેન્ડ્સ, બીજા ફ્લોરના પર પહોંચાડવું આપણા માટે મુશ્કેલ થઈ પડે. અહીંયા આપણે મિત્રો ડિફીટનો મતલબ નીકળશે હારી જવું. આ સિચ્યુએશનથી એ લોકો જાણે હારી ચૂક્યા હોય. ઓફ ધ મેની ants which tried to climb this part, only one reached the top. કારણ કે ઘણી બધી કીડીઓ એ પોઈન્ટ પર પહોંચવાનો પ્રયત્ન કર્યો હોય અને એમાંથી ખાલી ફક્ત એક જ કીડી ત્યાં શું થતી હોય? સક્સેસફુલ જતી હોય. એટલે આ પોઝિશન ખૂબ જ મુશ્કેલ પડ્યું છે.
This one was immediately met by number of ants from the ant hill to whom it conveyed a message. હવે આ જે ગ્રુપ વજન લઈને ચડી રહ્યો હતો એમાંની ઘણી બધી કીડીઓએ પ્રયત્ન કર્યો હશે, એમાંથી શાયદ એક કીડી સક્સેસફુલ જાય ઉપર ચડવામાં, અને એ ઉપર ચડીને ઇમિડિયેટ શું કરશે, તાત્કાલિક શું કરશે, મેટ બાય અધર નંબર ઓફ ants ફ્રોમ ધ એન્ટ હિલ. જેટલી મદદ કરનારી કીડીઓ છે એના જૂથને ઝડપથી ત્યાં પહોંચીને સંદેશ પહોંચાડશે. કેવો સંદેશ પહોંચાડશે કે આપણું ગ્રુપ અહીંયા મુશ્કેલીમાં છે, અહીંયા ખૂબ જ મદદની જરૂર છે, તો ત્યાં આગળ પહોંચો. એમ આ લોકો એક ઓર્ગેનાઇઝ વેના અંદર કામ કરતા આપણને જોવા મળે છે. આપણે COVID-19ની પોઝિશનમાં પણ અત્યારે જોઈ ગયા, તો આપણે જ્યાં સુધી કોઈ ન પહોંચી શકતો તો અલગ અલગ ટ્રસ્ટના ગ્રુપ્સ, ગવર્મેન્ટના અમુક કર્મચારીઓ એવો કોવિડ વોરિયર્સ તરીકે સામે આવ્યા અને એકબીજાને મદદરૂપ થયા. તો આપણું આ ઓર્ગેનાઇઝેશન અને આ કીડીઓનું ઓર્ગેનાઇઝેશન મદદના ક્ષેત્રે કંઈક સામ્યતા ધરાવતું હોય એવું અહીંયા લાગી આવે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. એક અદ્ભુત વસ્તુ અહીંયા નિર્માણ થાય છે. આ સંદેશા જે અહીંયા કોમ્યુનિકેશન સ્કિલ પણ જોઈ શકાય મિત્રો. તમે એ ચિત્રને કઈ રીતે રજૂ કરો છો મદદ માટે. ધ ants at the top began climbing down in the pit backward, each holding the tail and end of another ant in front. એટલે કે પછી કીડીઓ વન બાય વન શું કરશે, એ ખાડામાં નીચે ઉતરશે, પણ કેવી રીતે, બેકવર્ડ ઉતરશે, એટલે કે રિવર્સમાં ઉતરશે, પાછલી બાજુથી ઉતરશે, એમ સામે ચાલે નહીં, સામે રિવર્સમાં ગાડી ચાલે એમ ઉતરશે. અને કેવી રીતે ઉતરશે, ઉતરવામાં શાની મદદ લેશે એ લોકો, ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ધ પીટ બેકવર્ડ, ખાડામાં પાછલી બાજુથી ઉતરશે રિવર્સમાં, ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ ધી અધર, પાછળનો ભાગ પકડીને નીચે ઉતરશે બીજી કીડીના. એમ આખી ચેઇન ઊભી કરશે. ઇન ધીસ વે ant chain was soon formed which slowly dropped down the steep side. અને આવી રીતે એ ચેઇન આખી ફ્રેમ થઈને ફૂટ હોલ્ડ જે જગ્યા નથી, સ્મૂથ અને સ્ટીપ પોઝિશન છે, ત્યાં જઈને ગોઠવાઈ જશે, પોતાની જાતને ગોઠવી દેશે અને એના ઉપર થઈને એ લોડવાળી કીડીઓ ઉપર ચડવાનો પ્રયત્ન કરશે. વેન ઇટ રીચ ધ ants waiting with their loads, જ્યારે પેલી વજન ઉચકીને કીડીઓ ઊભી હશે, they easily climb up the chain and came out at the top. અને એ લોકો એ ટોપના ઉપર આ કીડીઓના ઉપર ચડીને ઉપર આવી જશે, કારણ કે તે જગ્યાએ પગ મૂકવાની જગ્યા હતી અને સપાટી પર કેવી હતી, એકદમ લપસી જવાય તેવી હતી, સ્મૂથ હતી. Such behavior showing the adaptiveness of ants has been noticed and studied by many. આ પ્રકારનું બિહેવિયર ઘણા સાયન્ટિસ્ટો ઓબ્ઝર્વ પણ કર્યું છે. આ મદદરૂપી જે એડેપ્ટનેસ જે છે એકબીજા સાથે તાદાત્મ્ય કેળવવું, એડેપ્ટનેસ એટલે તાદાત્મ્ય, એ તમે મનોવિજ્ઞાનમાં પણ ભણશો આ શબ્દ. હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની, ઘણા લોકોએ ઓબ્ઝર્વ કર્યું છે. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમથિંગ અબાઉટ એન્ટ લાઈફ. પરંતુ વિજ્ઞાને એમની જીવન વિશે કંઈક નવું રજૂ કર્યું છે, શોધ્યું છે, which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. અને વૈજ્ઞાનિકોએ એ જે શોધ કરી છે ને, which seem ના જેવું લાગે છે, કોના જેવું, to show that the intelligence of these tiny creatures, આ નાનામાં નાના જીવનો જે ઇન્ટેલિજન્સ છે, એમની હોશિયારી જે છે, કોને સામ્યતા ધરાવે છે, કોની સાથે, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એ માનવના હોશિયારીથી, માનવની જે બુદ્ધિ છે એનાથી ઘણી બધી સામ્યતા ધરાવે છે, નજીકતા ધરાવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. હા, નોટ ઓલ સાયન્ટિસ્ટ, બની શકે ફ્રેન્ડ્સ કોઈ પણ ડિસ્કવરી હોય તો બધા સહમત ન પણ હોય. ઘણા વૈજ્ઞાનિકો આ વાત સાથે આ વ્યૂ કન્સીડ નથી કરતા, એટલે કે આ વ્યૂને બહાર નથી પાડતા. ઘણા લોકો કહેતા નથી ખુલીને, આને સમર્થન નહીં કરતા. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ. પરંતુ હજુ આપણે આગળ જઈશું તો ઘણા બધા કીડીઓના એવા અનુભવો આપણે કરીશું, ઘણી કીડીઓ વિશે જાણીશું કે એ આવું કંઈક એનું બિહેવિયર હોય છે કે જે માનવ સાથે ઘણું બધું સામ્યતા ધરાવે છે. એન્ડ યુ કેન ફોર્મ યોર ઓન ઓપિનિયન. અને તમે જાતે પણ તમારો ઓપિનિયન ફોર્મ કરી શકો છો, ફ્રેમ કરી શકો છો, એક નિષ્કર્ષ કાઢી શકો છો ફ્રેન્ડ્સ. ચાલો હવે આગળ જોઈએ. ધીઝ એન્ટ્સ that do farming. નવાઈ લાગશે મિત્રો જ્યારે આપણે એવું કહીએ કે કીડીઓ પણ ખેતી કરતી હોય. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. આપણે જાણીએ જ છે ફ્રેન્ડ્સ, આપણે હ્યુમન એન્થ્રોપોલોજી સમજીએ, આપણો માનવનો ઇતિહાસ સમજીએ
યુ મેન નો ડેટ આપણે જાણવા મળશે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન બીંગ પ્રોગ્રેસ, એટલે કે એ ખૂબ જ લાંબો કૂદકો કહી શકાય હ્યુમન પ્રોગ્રેસને, ખૂબ જ લાંબુ અંતર કહી શકાય આપણે આ પ્રોગ્રેસને જોતા કે વેન મેન ગીવ અપ બીંગ અ ફૂલ ટાઈમ હન્ટર, આપણે ફૂલ ટાઈમ હન્ટર એટલે શિકાર કરીને જીવન જીવતા હતા, એન્ડ ટુ ફાર્મિંગ, અને આપણે ખેતી સ્વીકારી છે, એના માટે આપણે કહી શકીએ કે એના માટે ખૂબ જ લાંબો સમય લાગ્યો છે. પહેલે માનવ આદિ માનવ તરીકે ઓળખાતા અને જે શિકાર કરીને પોતાનો ખોરાક લેતા, પછી ધીમે ધીમે રાંધતા થયા, પછી વેજીટેબલ ઉગાડતા થયા. એ પ્રોગ્રેસને ખૂબ જ વર્ષો વીતી ગયા ફ્રેન્ડ્સ, કેટલા હજારો વર્ષો વીતી ગયા. પછી આપણે કંઈક ફાર્મિંગ કરતા શીખ્યા છે. સિમિંગલી તેવી જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. એવી જ રીતે જોવા જઈએ તો આ અમ્બ્રેલા એન્ડ છે, કીડીઓનો એક પ્રકાર છે કે જે તમે ટીવીમાં પણ કેટલીક વાર જોઈ હશે કે પોતાના માથે એક વનસ્પતિનું કોઈ પાન હોય, લીફ હોય, એ ઉડીને જતું હોય, અને એ કીડી ક્યાં જોવા મળશે તમને? સાઉથ અમેરિકામાં જોવા મળે. હેવ ટેકન ધ સેમ સ્ટેપ, એમને પણ આ જ પ્રકારનો સ્ટેપ લીધો, આપણા જેવી રીતે આપણામાં ચેન્જ આવ્યું છે બિહેવિયરમાં, પણ એ ઇન ધેર સ્મોલ વે, એમને નાના રસ્તે એ પ્રકારની ખેતી કરવાની કોશિશ કરી છે. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. એમનું અમ્બ્રેલા એન્ડ્સ નામ એના ઉપરથી પડ્યું છે કે ઘણી વખતે પાંદડાના આવા મોટા પીસ લઈને પોતાના માથેથી એ લોકોને જતા જોયા છે, લીફના આવા ટુકડાઓ લઈને જોતા જોયા છે, છત્રી જાણે ઉડીને જતા હોય, ઉચકીને જતા હોય એમ લાગે છે. They take these pieces of leaf to their nests. આ પીસ ઓફ લીફને લઈને ક્યાં જશે? પોતાના માળામાં જશે. વેર દે chew them up nicely, અને ત્યાં જઈને એને શું કરશે? બરાબર ચાવશે, નાઇસલી ચાવશે એ પાંદડાઓને. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીસ chewed up leaves, અને ચાવાઈ ગયેલા પાંદડાઓને શું કરશે? એક પથારી કરશે, બેડ જેવું બનાવશે, પલંગ જેવું બનાવશે, ખાટલા જેવું બનાવશે, એવું કહી શકાય. On these beds grows a kind of fungus which is the food of the ants. અને આ બેડના ઉપર, આ પલંગ અથવા પથારીના ઉપર, કે જે પથારીને એ એક લેયરના ઉપર એક લેયર એ શું પાથરિયા છે, એટલે કે પાંદડા, એના પર ફૂગ ઉગે છે, ફંગસ ઉગે છે. અને આ ફંગસ શું છે? આપણે બિલાડીનો ટોપ કહીએ છીએ એ પ્રકારની, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ, એ આ કીડીઓ માટેનો ખોરાક છે. તો ફ્રેન્ડ્સ, આ પહેલો ફૂડ ઓફ એન્ડ્સ, જે રીતે બિલાડીના ટોપ છે આપણે મશરૂમ કહીએ છીએ એ પ્રકારનું, એ પણ ફૂગ જ છે. તો આ ઘાસના પાનના ઉપર પણ ફૂગ ઉગતી હશે અને એ આ કીડીઓ ખોરાક માટે લેતી હશે. હજુ પણ 2-3 પ્રકાર બાકી રહ્યા છે આ ચેપ્ટરમાં, એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું મિત્રો. ત્યાં સુધી બરાબર આને સમજજો, કોમેન્ટ કરજો, પાસ કરજો કોઈકના ઉપર, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને કોઈ પણ પ્રશ્ન હોય પ્લીઝ રાઇટ ટુ મી ઇન ધ કોમેન્ટ બોક્સ. I will try to explain it nicely. Thank you very much for watching my channel, and I will see you in the next part of the Unit 5 and Read 1. Thank you friends. And yes, જે અમ્બ્રેલા એન્ડ્સ છે એની જે કાર્યશૈલી જોવા માટે મેં તમને અહીંયા લિંક શેર કરી છે, એ વિડીયો પર તમે જોઈ શકો છો, તો એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવશે.